તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો સમગ્ર મુદ્દો ઉમેદવારી પત્ર ભરતા સમયે હાજર સાક્ષીઓ હવે સામે આવ્યા છે। નિલેશ કુંભાણીનું ફોર્મ ભરતા સમયે 4 સાક્ષીઓ હાજર હતા। નિલેશ કુંભાણીએ ખોટી સહી ન કરી હોવાનો સાક્ષીઓએ દાવો કર્યો છે। સમગ્ર ઘટનામાં જિલ્લા કલેક્ટરને એફિડેવિટ કરીને આપી છે। ફોર્મ રદ કરતા સમયે એફિડેવિટ ધ્યાને ન લેવાઈ હોવાની સાક્ષીએ વાત કરી છે। નિલેશ કુંભાણીનો વિવાદ હજુ શમ્યો નથી। એક તરફ નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે એ એટલા માટે રદ થયું કે ટેકેદારોની સહી શંકાસ્પદ હતી। ત્યારે આપણી સાથે કેટલાક એવા લોકો જોડાયા છે જેઓએ આ સમગ્ર ઘટનાક્રમ પોતાની સાથે સગી નજરે જોયો છે। તેમની હાજરીમાં એ લોકોનો દાવો છે કે તેમની હાજરીમાં ઉમેદવારી પત્રકમાં જે કઈ વ્યક્તિઓ હતા તેમણે સહી કરી છે। શું વાત છે, કેવી રીતની વાત છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ। શું નામ તમારું ને શું તમે જોયું? મારું નામ રાજુભાઈ ભાલાળા। 17 તારીખે સાંજના અમે ત્યાં રેલીની તૈયારીમાં હતા। જ્યારે રેલી 18 તારીખના સવારે આપણો ટાઈમ હતો 10 વાગ્યાનો કે એની તૈયારીમાં અમે બધા ભેગા થયેલા હતા ત્યાં એમની ઓફિસે। એ સમયે આ ફોર્મ ભરાતું હતું અને એમની સહી કરતા હતા। એ ચારેયને અમે ઓળખી બતાવવા તૈયાર છીએ, એનું અમે એફિડેવિટ આપેલું છે। એટલે તમે જિલ્લા કલેક્ટરને એફિડેવિટ આપ્યું છે કે આ જે 4 વ્યક્તિની શંકાસ્પદ સહીઓ છે એને અમારી હાજરીમાં સહી કરી છે? હા, એફિડેવિટ આપેલું છે। અમે એમને એફિડેવિટ આપીને કીધેલું છે કે અમે સાક્ષીના સાક્ષી છીએ એમ। શું નામ તમારું ને તમે શું જોયું? ડીસીભાઈ વેકરિયા। અમે 17 તારીખના રોજના દિવસે અમે ત્યાં આગળના નેક્સ્ટ દિવસે 18 તારીખે અમારે ફોર્મ ભરવા જવાનું હતું ને રેલી વિશાળ કાઢવાની હતી, તો એ કાર્યક્રમોમાં અમે હતા। કોઈને ખેસનું કામ આપ્યું હતું, કોઈને ટોપીનું આપ્યું હતું, બેનરનું આપ્યું હતું। આવી રીતના અમે અવન જવન બધા ત્યાં કરતા હતા અને આ લોકોની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી। ત્યારે જે તે દરમિયાન અમે અમારી નજર સમક્ષ જોયેલું કે આ લોકો ફોર્મ ભરે છે, એટલે અમે બી ઉત્સાહિત હતા અને અમે બી ત્યાં નજરો મારતા હતા। અમે બી ત્યાં જતા હતા અને જોતા હતા કઈ રીતની આ પ્રોસેસ કરે છે, શું કરે છે, બરોબર। અને અમારી નજર સામે એ લોકોએ સાઇન કરેલી છે। જે 4 જણાની સહીની વાતનો વિવાદ છે એ 4ના નામ તમને યાદ છે, ઓળખો છો તમે? હવે એકને તો એ લોકો કુમાર કુમાર કરીને બોલાવતા હતા, એટલે નિલેશભાઈ કુંભાણીના જીજાજી હોય કે જે હોય તે, બરોબર છે। અને બીજા એના પાર્ટનર હતા, બરોબર છે, એ હતા અને બીજા કોઈ એના રિલેટિવ જ હતા। અને અમે કોંગ્રેસની જે રેલી કરવાની હતી એટલે અમે લોકો જે કાર્યકરો હતા એટલે અમે તો ત્યાં ઉપસ્થિત જ હતા અને અમે અમારી નજર સમક્ષ જોયેલું છે કે આ લોકો ઉત્સાહિતથી ભરે છે। શું નામ તમારું, શું જોયું? નામ રમેશભાઈ ગાજીપરા। 17 તારીખે 6 વાગ્યાની આસપાસ ત્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી અને 18 તારીખે એમાં રેલીના સ્વરૂપમાં આયોજન પણ ચાલુ હતું। એમાં રમેશભાઈ પોલરા હોય કે ભાઈ સાવલિયાભાઈ હોય જે એના પટલ છે જીજા, અને કોલડિયાભાઈ છે, હું બધા સાક્ષીને ઓળખું છું અને ડમી ઉમેદવારના સાક્ષીને ઓળખું છું। એટલે આ 4 ટેકેદારો એની ઓરિજિનલ સાઇન છે। જો ઓરિજિનલ સાઇન ન હોય તો અમે એફિડેવિટ આપ્યું છે, એના બાનમાં એ અમારી સામે કેસ ન કરે। અને કલેક્ટર અને બીજેપી આમાં મેળા પીપળા છે ચૂંટણી પંચના કે આ ઓરિજિનલ સાઇનોના એને એફએસએલ રિપોર્ટ કેમ નથી કરતા, એવું કહેવામાં માંગ્યા। લોકશાહીનું હનન થઈ રહ્યું છે। 19 લાખ મતદારોને લોકશાહીની હત્યા કરી છે આ ચૂંટણી પંચ અને ભાજપે। તમે જે એફિડેવિટ ત્યાં કલેક્ટરમાં આપ્યું છે એની કોપી તમારી પાસે છે? હા, અમારા લીગલ સેલના વકીલ પાસે છે। ચોક્કસ। શું નામ તમારું, શું જોયું હતું? ભદ્રેશભાઈ વસાણી। 17 તારીખે રેલીના આયોજનમાં અમે ત્યાં નિલેશભાઈ કુંભાણીના ઓફિસ પર બધા હાજર હતા કાર્યકરો, અને અમારી તૈયારી ચાલુ હતી ને એ લોકો ફોર્મની તૈયારી કરતા હતા ભરવાની। ત્યાં અમે આ 4 ટેકેદારોએ રૂબરૂમાં સહી કરી અમારી હાજરીમાં કરેલી છે। એવું એફિડેવિટ અમે જિલ્લા કલેક્ટરને પણ આપ્યું છે। ચોક્કસ દિનેશભાઈ, આ 4 એવી વ્યક્તિઓ છે જેમણે નજર સામે જોયું હતું, શું લાગી રહ્યું છે આખા ઘટનાક્રમમાં? હવે ધીમે ધીમે આખું પિક્ચર છે એ ક્લિયર થતું જાય છે। એટલા માટે ક્લિયર થતું જાય છે કે 20 તારીખે જયારે આખું સમગ્ર ઘટના બની, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના જે ચૂંટણી એજન્ટ હતા એ ત્યાં રજૂ કરે છે કે ભાઈ જે એમના ટેકેદારો છે એમને ખોટી સહી છે। તો પહેલી વાત તો એ કે ભારતીય જનતા પાર્ટીને ખબર કેવી રીતે પડી, આ પ્રશ્ન એક। બીજો કે જે એમના ટેકેદારો હતા
એમણે ત્યાં એફિડેવિટ આપ્યું કે અમારી ખોટી સહી છે, તો એ લોકો કેમ કોર્ટમાં નહીં ગયા કે અમારી ખોટી સહીનો ઉપયોગ કર્યો? બીજું કે અમારા જે આ ચારે ચાર વ્યક્તિઓ છે, ચૂંટણી પંચે અમને જે સમય આપ્યો હતો 21 તારીખે 11 વાગ્યા સુધીનો અમારો જવાબમાં, 21 તારીખે 9 વાગે અમે ચારે ચારનું એફિડેવિટ ત્યાં રજૂ કરી દીધેલું. તો હવે ચૂંટણી પંચે અમારા માનવા મુજબ એવું કરવું જોઈએ કે સહીને એફએસએલમાં મોકલવી જોઈએ. એટલે પહેલા તો આ સહીને એફએસએલમાં નથી મોકલી. નિલેશ કુંભાણીની ઓફિસે સીસીટીવી કેમેરા લાગેલા હતા, તો એ સીસીટીવી ફૂટેજ પણ એમને મંગાવવા જોઈએ. જે ઇલેક્શન કમિશનર છે એમની ફરજ છે, કારણ કે આ લોકશાહી છે અને આ લોકશાહીની જયારે હત્યા થતી હોય ત્યારે ઇલેક્શન કમિશનર કોઈના કહેવામાં અથવા તો એક તરફી જયારે વાત કરતો હોય તો ખોટી વાત છે. સમગ્ર ઘટનાક્રમની અંદર ઉમેદવાર હોય, ડમી ઉમેદવાર હોય કે એમના સમર્થકો હોય કે ચૂંટણી પંચ હોય, કોઈ પણ કોર્ટમાં જવા માટે તૈયાર નથી. એકાબીજા ઉપર નાખી અને એક પણ વ્યક્તિનો સ્પષ્ટ જવાબ નથી. એટલે અમારું કેવું એવું છે કે સૌથી પહેલા તો આમનો નાર્કો ટેસ્ટ બી થવો જોઈએ અને સહીનું એફએસએલ પણ થવું જોઈએ કે જેથી કરીને લોકોને જે મતદાન અધિકારથી વંચિત રાખ્યા છે એમને એમનો અધિકાર મળે. નિલેશ કુંભાણીનો વિવાદ હજુ સમવાનું નામ નથી રહેતો. રોજ સવાર પડે ને કંઈક નવો ફણગો ફૂટી રહ્યો છે. હવે એવી વ્યક્તિઓ આપણી સમક્ષ આવ્યા છે, મીડિયા સમક્ષ આવ્યા છે કે જેમણે એફિડેવિટ કરીને કલેક્ટરને આપી છે તેમના કહેવા અનુસાર કે આ જે સહીઓ થઈ છે એ એમની હાજરીમાં થઈ છે, એમણે જોઈ છે એ સહીઓ થતી હતી. આ મુદ્દે ચોક્કસપણે આગામી સમયમાં કંઈક નવા ફણગા ફૂટે તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.